તો મિત્રો આજે છે ને મારી પાસે બે વોઇસ આર્ટિસ્ટ છે ને હું મારા પપ્પાને ફોન કરીને એમ કહીશ કે મને આ છોકરા હારે પ્રેમ થઈ ગયો છે અને એના પપ્પાએ મારે ભેગા હે. આ ઘરેથી તો માની ગયા છોકરીને, હવે તમે એમ કંઈક કરો. એ પપ્પા ધ્રુવ બોલું. હા બોલ બોલ. એ તમે જેમ મને નો હમણાં થોડાક દી પહેલા વાતો કરતા હતા કે હવે ઉંમર થઈ ગઈ છે તો આપણે કંઈક ધ્યાનમાં રાખીએ. હાથી હવે તો તારી ઉંમર થઈ ગઈ ને બેટા, અને કમાવાય માંડ્યો એટલે ધ્યાનમાં તો હું રાખું જ છું ને. પણ તમને હું થોડોક હેરાન થવા દઉં. કા હેરાન ન થવા દો એટલે તારી તો બાપાની ફરજ આવે ને. ફરજ આવે પણ મારે તમને હેરાન ન થવા દેવા જોઈએ ને, એટલે મેં ગોતી લીધી છોકરી અને એને ઘેરે બધી વાતે કરી દીધી. હું જો છોકરી તમને વાત કરાવું. એમ નહીં પટેલ, પેલા જોવાય જણાય તો ખરો ને, ડાયરેક્ટ ગોતી લીધી. અરે એ બધું ડન જ છે આમાં ભાઈ, આમાં લગન જેવું જ હોય. એમાં પણ તને ખબર છે લગન જેવું હોય, પણ આ તને ખબર પડે પણ કેવા માણસો હું હોય કેમ હોય એ તને કઈ ખબર છે? ડાયરેક્ટ તે ગોતી લીધી લે. અરે પણ તમે એકવાર છોકરી વાત તો કરો, પછી તમને એમ લાગે કે બરાબર છે તો આપણે લગન કરીશું, બાકી ક્યાં કરવા. હા એમ કે તો બરોબર, આ તો તું એમ કે ગોતી જ લીધી. અરે તમે એકવાર વાત કરો, આલ્યો આપો. હેલો, નમસ્તે અંકલ. નમસ્તે. કેમ છો? બસ મજામાં હો. આ ધ્રુવ કે હાસુ છે? હા અંકલ સાચું છે, મારે ઘરે માની પણ ગયા છે બધા. પાકું છે ને? પછી કઈ ફજેત ન થવું જોઈએ હો. નહીં કાંઈ નહીં થાય એવું. હા પછી આને તારા મમ્મી પપ્પા ને માની ગયા હોય તો જ હું આપણી તરફથી હા થાય, બાકી નહીં હા થાય. હા બધા માની ગયા છે. હા બધા પપ્પા માની સાથે ગયા જ છે છે. તો મીટિંગ ગોઠવશું, બાકી એમનેમ નહીં થાય. જય શ્રી કૃષ્ણ ભાઈ સાહેબ. જય શ્રી કૃષ્ણ. ભાઈ અમને તમારો છોકરો બહુ ગમી ગયો છે, બહુ મસ્ત મજાનો છે અને સરસ કન્ટેન્ટ બનાવે છે અને ધોમ પૈસા કમાય છે. અમે અમારી છોકરી તમને દેવા તૈયાર છીએ. તો હાલો અમે આવીને જોઈ લઈએ ભાઈ એક વખત, અને પછી નક્કી કરીએ. બરોબર? છોકરા તો એની રીતે ગમે એ વિચારી શકે, પણ આપણે જોવું જાણવું તો પડે ને. તમારી વાત 100% સાચી છે, કઈ વાંધો નહીં, આપણે આવશું, મીટિંગ કરશું આપણે, કઈ વાંધો નહીં. હા ભલે ભલે. એ હારું, આપો ને. હાલો. હા હારું હાલો તો પછી ભાઈ જોઈ લઉં પેલા પછી હો.